પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. દાઉદ ભક્તે રચેલ ગીતશાસ્ત્ર 65 મહાન ઈશ્વરની આભાર સ્તુતિ કરવા માટે આપણને પ્રેરણા આપનાર ગીત છે. કેમ કે ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળનાર ઈશ્વર છે એમાં એ જણાવે છે. એટલું જ નહીં, ઈશ્વર આપણા પાપનું નિવારણ કરનાર કૃપાળુ પરમેશ્વર છે. ઈશ્વરના સાનિધ્યમાં અને ઈશ્વરની હાજરીના અનુભવમાં સતત જીવનાર વ્યક્તિ સંતોષનો અને તૃપ્તિનો આશીર્વાદ અનુભવી શકે છે. ઈશ્વરની મહાનતા અને અજોડપણું જાહેર કરતા ગીત કરતા જણાવે છે કે સમગ્ર પૃથ્વીને, સર્વ સમુદ્રોને, સઘળા પર્વતોને અને આકાશ મંડળને સ્થાપન કરનાર અને તેઓને પોતાના શબ્દથી, પોતાના સામર્થ્યથી નિભાવી રાખનાર એ આ પરમેશ્વર જ છે. ધાન્ય પેદા કરવા માટે અને સમૃદ્ધ થવા માટે મહેનત કરનાર મનુષ્યને સફળતા અને આશીર્વાદિત કરનાર પણ ઈશ્વર જ છે. જો તમે ગીતશાસ્ત્ર 65 એની 9 થી 13 કલમ વાંચો તો એમાં આ વાંચવા મળે છે કે પ્રથમ અને છેલ્લો વરસાદ વરસાવીને પૃથ્વીને પાણીથી સિંચનાર અને ફળદ્રુપ કરનાર પણ આ જ મહાન ઈશ્વર છે. વરસાદને દાઉદ ઈશ્વરે લીધેલ પૃથ્વીની મુલાકાત સાથે સરખાવે છે. 9મી કલમથી લખે છે, તમે પૃથ્વીની મુલાકાત લો છો અને તેને પાણીથી સિંચો છો. તમે તેને ઘણી ફળદ્રુપ કરો છો. ઈશ્વરની નદી પાણીથી ભરેલી છે. તમે પૃથ્વીને તૈયાર કરીને તેઓને માટે ધાન્ય પકવો છો. તમે તેના ચાસોને પુષ્કળ પાણી પાવો છો. તમે તેના ઉમરાઓને સપાટ કરો છો. તમે ઝાપટાથી તેને નરમ કરો છો. તેના ઉગતા ફણગાને તમે આશીર્વાદ આપો છો. તમે તમારા ઉપકારથી વર્ષને આબાદી બક્ષો છો અને તમારા માર્ગોમાંથી સમૃદ્ધિ વરસે છે એમ ગીત કરતા કહે છે. અરણ્યના બીડો પર તે ટપકે છે અને ટેકરીઓ આનંદમય થાય છે. વળી બીડો ટોળાઓથી ઢંકાઈ જાય છે. ખીણોની સપાટીઓ પણ ધાન્યથી ઢંકાયેલી છે. તેઓ હર્ષનાદ કરે છે, હા, તેઓ ગાયન કરે છે. અનેકવિધ આશીર્વાદો આપનાર ઈશ્વરની આભાર સ્તુતિ કરવી એ ઘટિત છે. કેમ કે તેઓ એકલા જ માન, મહિમા અને ગૌરવ મેળવવાને યોગ્ય ઈશ્વર છે. સાથે સાથે મહાન ઈશ્વરને આપણે વિશ્વાસુ રહી શકીએ માટે આપણે પણ આપણા કરેલા ઠરાવો અને માનતાઓ ઈશ્વરના માર્ગમાં ચાલવાના અનુસંધાનમાં પણ આપણે પૂરા કરવા જોઈએ. આમેન.